પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા વર્ક એન્ડ એનર્જી. અગાઉના કેટલાક પ્રકરણોમાં આપણે વસ્તુઓની ગતિનું વર્ણન કરવાની રીતો, ગતિના કારણ તથા ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. એક બીજો ખ્યાલ કે જે આપણને અનેક કુદરતી ઘટનાઓને સમજવા તથા તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે તે છે કાર્ય. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે. આ પ્રકરણમાં આપણે આ ખ્યાલો વિશે વિસ્તૃત રીતે સમજીશું. બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. જીવિત રહેવા માટે સજીવોને અનેક મૂળભૂત ગતિવિધિઓ એટલે કે શારીરિક કામો કરવા પડે છે. આ ગતિવિધિઓ એટલે કે પ્રવૃત્તિઓને આપણે જૈવિક પ્રક્રિયા કહીએ છીએ. આ બધા કાર્યો માટેની ઉર્જા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. કેટલાક અન્ય કાર્યો જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી, આ બધા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. મુશ્કેલ કાર્યો માટે આપણને વધારે ઉર્જાની જરૂર પડે છે. પ્રાણીઓ પણ તેમના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહે છે. ઉદાહરણ તરીકે તેઓ દોડે કે કૂદે છે, તેઓ લડે છે, પોતાના દુશ્મનોથી દૂર ભાગે છે. ખોરાક માટે શોધખોળ તેમજ રહેઠાણ માટે તેઓ સુરક્ષિત જગ્યા શોધે છે. આ સિવાય પણ કેટલાક પ્રાણીઓને આપણે ભાર ઊંચકવા, ગાડું ખેંચવા, ખેતર ખેડવાના ઉપયોગમાં લઈએ છીએ. આ બધી ક્રિયાઓ માટે ઉર્જા જરૂરી છે. મશીન વિશે વિચારો. એવા મશીનોની યાદી બનાવો જેનો ઉપયોગ તમે કરો છો. તેમને કાર્ય કરવા માટે કઈ વસ્તુઓની જરૂરિયાત હોય છે? કેટલાક એન્જિનને પેટ્રોલ તથા ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત કેમ હોય છે? શા માટે સજીવો અને મશીન એટલે કે યંત્રોને ઉર્જાની જરૂરિયાત હોય છે? કાર્ય વર્ક. કાર્ય શું છે? આપણે રોજિંદા જીવનમાં જે રીતે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે અને જે રૂપે આપણને તેને વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ તેમાં તફાવત છે. એ બાબતોને સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. નોટ મચ વર્ક ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. કમલી પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેણી અધ્યયન કરવામાં ઘણો સમય વિતાવે છે. તે પુસ્તકો વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે છે, વર્ગખંડમાં હાજર રહે છે, પોતાના મિત્રો સાથે સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે તથા તે પ્રયોગો પણ કરે છે. આ પ્રક્રિયાઓમાં તે ઘણી બધી ઉર્જા વ્યય કરે છે. સામાન્ય શબ્દોમાં તે સખત મહેનત કરી રહી છે. જો આપણે કાર્યને વૈજ્ઞાનિક પરિભાષા અનુસાર જોવા જઈએ તો આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલ છે. તમે એક બહુ જ મોટા પથ્થરને ધક્કો મારવાનું મુશ્કેલ કામ કરી રહ્યા છો. માની લો કે તમારા ઘણા જ પ્રયત્નો છતાં પણ પથ્થર હલતો નથી. તમે પૂરેપૂરા થાકી ગયા છો. તેમ છતાં તમે પથ્થર પર કોઈ કાર્ય કર્યું નથી કેમ કે પથ્થરનું સ્થાનાંતર થયું જ નથી. તમે તમારા માથા ઉપર એક ભારે વજન મૂકીને થોડીક મિનિટો માટે સ્થિર ઊભા રહો. તમે થાકી જશો. તમે થાકી ગયા છો તથા તમે ઘણી શક્તિ વાપરી છે. શું તમે વજન ઉપર કંઈક કામ કરી રહ્યા છો? આપણે વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ સમજીએ છીએ એ અર્થમાં આ પરિસ્થિતિમાં કાર્ય નથી થયું. કુદરતી દ્રશ્યોને જોવા માટે તમે સીડીઓ ચડીને મકાનના બીજા માળ સુધી પહોંચી જાઓ છો. તમે એક ઊંચા ઝાડ ઉપર પણ ચડી શકો છો. વૈજ્ઞાનિક પરિભાષા મુજબ આ પ્રક્રિયામાં ઘણું કાર્ય વણાયેલ છે. આપણા રોજિંદા જીવનમાં આપણે કોઈ પણ લાભદાયક શારીરિક કે માનસિક મહેનતને જ કાર્ય સમજીએ છીએ. કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મેદાનમાં રમવું, મિત્રો સાથે વાતચીત કરવી, કોઈ ધૂનને ગણગણવી, કોઈ ફિલ્મને જોવી, કોઈ સમારંભમાં જોડાવું, આ બધાને ઘણીવાર કાર્ય સમજવામાં આવતું નથી. કાર્ય શું છે તે એ વાત ઉપર આધારિત છે કે આપણે તેને કેવી રીતે વર્ણવીએ છીએ. વિજ્ઞાનમાં આપણે કાર્ય શબ્દનો અલગ પ્રકારથી ઉપયોગ કરીએ છીએ તે જાણવા માટે નીચે પ્રકારની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 1. ઉપર જણાવેલ ફકરાઓમાં આપણે કેટલાય એવા કાર્યોની ચર્ચા કરી છે
જે સામાન્ય રીતે આપણા રોજિંદા જીવનમાં કાર્ય માનવામાં આવે છે. આ દરેક પ્રવૃત્તિઓ માટે નીચે આપેલા પ્રશ્નો પૂછો અને તેના જવાબ આપો. 1. કઈ વસ્તુ પર કાર્ય થયું? 2. વસ્તુ પર કઈ ક્રિયા થઈ? 3. કોણ અથવા કયું કાર્ય કરી રહ્યું છે? કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. સાયન્ટિફિક કન્સેપ્શન ઓફ વર્ક. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આપણે કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને વ્યાખ્યાયિત કરીએ છીએ, આ સમજવા માટે આવો કેટલીક પરિસ્થિતિઓ પર વિચાર કરીએ. કોઈ સપાટી પર રાખેલા એક લીસા કાંકરાને એટલે કે પેબલ ધક્કો મારો. કાંકરો થોડુંક અંતર કાપે છે. તમે કાંકરા પર બળ લગાડ્યું, જેનાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થયો. આ સ્થિતિમાં કાર્ય થયું એમ કહેવાય. એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડું અંતર કાપે છે. છોકરીએ ટ્રોલી પર બળ લગાવ્યું અને તેનું સ્થાનાંતર થયું, એટલે કાર્ય થયું. એક પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડો. આવું કરવા માટે તમારે બળ લગાડવું પડશે. પુસ્તક ઊંચું જાય છે. પુસ્તક ઉપર એક બળ લગાડ્યું અને પુસ્તક ગતિમાન થયું, એટલે કાર્ય થયું તેમ કહેવાય. ઉપરની પરિસ્થિતિઓ ધ્યાનપૂર્વક જોવાથી એ જણાય છે કે કાર્ય કરવા માટે 2 પરિસ્થિતિ હોવી જરૂરી છે. 1. વસ્તુ ઉપર કંઈક બળ લગાડવું જોઈએ અને 2. વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. જો આમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું અસ્તિત્વ ન હોય તો કાર્ય થતું નથી. વિજ્ઞાનમાં કાર્યને સમજવા માટે આ વિચારધારાનો ઉપયોગ થાય છે. એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે. ગાડું ગતિ કરે છે. ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું થોડું અંતર કાપે છે. શું તમારા મતે આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? અચળ બળ દ્વારા થયેલ કાર્ય. વર્ક ડન બાય અ કોન્સ્ટન્ટ ફોર્સ. વિજ્ઞાનમાં કાર્યને કેવી રીતે વર્ણવવામાં આવે છે, આ સમજવા માટે પહેલાં આપણે એ સ્થિતિ પર વિચાર કરીએ જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય. માની લો કે કોઈ વસ્તુ ઉપર એક ચોક્કસ બળ F લાગે છે. માની લો કે વસ્તુ બળની દિશામાં S જેટલું અંતર કાપે છે. માની લો કે W કરેલું કાર્ય છે. કાર્યની વ્યાખ્યા મુજબ કરેલા કાર્યબળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું છે. કરેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ઇન્ટુ સ્થાનાંતર. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S. આમ કોઈ વસ્તુ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે તથા તેને કોઈ દિશા હોતી નથી. સમીકરણમાં જો F ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન તથા S ઇઝ ઇક્વલ ટુ 1 મીટર હોય તો બળ દ્વારા થયેલ કાર્ય 1 ન્યૂટન મીટર હશે. અહીં કાર્યનો એકમ ન્યૂટન મીટર અથવા જૂલ જે છે. આમ 1 જૂલ એ કોઈ વસ્તુ પર કરેલા કાર્યની તે માત્રા છે જ્યારે 1 ન્યૂટન જેટલું બળ વસ્તુને બળની કાર્યરેખાની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરાવે. સમીકરણને ધ્યાનપૂર્વક જુઓ. જો વસ્તુ ઉપર લાગતું બળ 0 હોય તો કેટલું કાર્ય થયું હશે? જો વસ્તુનું સ્થાનાંતર 0 હોય તો કેટલું કાર્ય થયું હશે? એ શરતોનો સંદર્ભ લો કે જે કાર્ય થવા માટે જરૂરી છે. ઉદાહરણ: કોઈ વસ્તુ પર φn બળ લાગી રહ્યું છે. વસ્તુ બળની દિશામાં 2m અંતર કાપે છે. જો બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો સમીકરણ મુજબ થયેલું કાર્ય φn × 2m ઇઝ ઇક્વલ ટુ 10 Nm અથવા 10 J. એક બીજી સ્થિતિ પર વિચાર કરો જેમાં બળ તથા સ્થાનાંતર એક જ દિશામાં હોય. એક બાળકી કોઈ રમકડાની કારને જમીનને સમાંતર ખેંચી રહી છે. બાળકીએ કારના સ્થાનાંતરની દિશામાં બળ લગાડ્યું છે. આ સ્થિતિમાં કરેલું કાર્ય બળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું હશે. આ પ્રકારની સ્થિતિમાં બળ દ્વારા કરેલું કાર્ય ધન ગણાય છે. હવે એક એવી સ્થિતિ પર વિચાર કરો જેમાં એક વસ્તુ ઘણા બળોના પ્રભાવથી સ્થાનાંતરિત થાય છે અને તેમાંથી એક બળ F સ્થાનાંતર S ની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે.
એટલે કે બંનેની દિશાઓની વચ્ચે 180 ડિગ્રીનો કોણ બની રહ્યો છે. આવી સ્થિતિમાં બળ F વડે થયેલું કાર્ય ઋણાત્મક કહેવાય છે અને તેને ઋણ ચિહ્ન દ્વારા દર્શાવાય છે. બળ દ્વારા થયેલ કાર્ય F ઇન્ટુ -S અથવા -F ઇન્ટુ S થાય. ઉપરની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે કોઈ બળ દ્વારા કરેલ કાર્ય ધનાત્મક અથવા ઋણાત્મક બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે. આને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. જ્યારે બળ સ્થાનાંતરની દિશાથી વિરુદ્ધ દિશામાં લાગે છે ત્યારે થતું કાર્ય ઋણાત્મક હોય છે. જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે તો થતું કાર્ય ધનાત્મક હોય છે. ઉદાહરણ: એક કુલી 15 kg વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા વજન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. ઉકેલ: વજનનું દળ M = 15 kg તથા સ્થાનાંતર S = 1.5 m. કરેલ કાર્ય W = F × S = mg × S = 15 kg × 10 m/s² × 1.5 m = 225 kg m/s². મીટર = 225 Nm = 225 જૂલ. કુલી દ્વારા વજન ઉપર કરેલ કાર્ય 225 જૂલ છે. ઉર્જા એનર્જી. ઉર્જા વિના જીવન અસંભવ છે. ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે. આપણને ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? સૂર્ય આપણા માટે કુદરતી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. આપણી ઉર્જાના ઘણા બધા સ્ત્રોત સૂર્યથી ઉત્પન્ન થાય છે. આપણે પરમાણુઓના કેન્દ્ર, પૃથ્વીના અંદરના ભાગોમાંથી તથા સમુદ્રના મોજામાંથી પણ ઉર્જા મેળવી શકીએ છીએ. શું તમે ઉર્જાના બીજા સ્ત્રોત વિશે વિચાર કરી શકો છો? પ્રવૃત્તિ 4. ઉર્જાના કેટલાક સ્ત્રોત ઉપર દર્શાવ્યા છે. ઉર્જાના બીજા ઘણા સ્ત્રોત છે તેની યાદી બનાવો. નાના સમૂહોમાં વિચાર વિમર્શ કરો કે કેવી રીતે ઉર્જાના કેટલાક સ્ત્રોત સૂર્યના લીધે છે. શું ઉર્જાના કેટલાક એવા સ્ત્રોત પણ છે જે સૂર્યના કારણે નથી? ઉર્જા શબ્દનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર થતો રહ્યો છે, પરંતુ વિજ્ઞાનમાં આનો ચોક્કસ અને યોગ્ય અર્થ છે. આવો નીચે દર્શાવેલ ઉદાહરણો પર વિચાર કરીએ. જ્યારે તીવ્ર ગતિથી ક્રિકેટનો દડો સ્થિર વિકેટ એટલે કે સ્ટમ્પને અથડાય છે ત્યારે વિકેટ દૂર જઈને પડે છે. તે જ રીતે જ્યારે આપણે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ ઊંચાઈ સુધી ઉપાડીએ છીએ ત્યારે તેમાં કાર્ય કરવાની ક્ષમતા આવી જાય છે. તમે ચોક્કસ જોયું હશે કે ઉપર સુધી ઉઠાવેલો હથોડો જ્યારે લાકડાના કોઈ ટુકડા ઉપર રાખેલી ખીલી ઉપર અથડાય છે ત્યારે તે ખીલી લાકડામાં ઘૂસી જાય છે. આપણે બાળકોને રમકડામાં, જેમ કે રમકડાની કારમાં ચાવી ભરતા જોયા હશે અને જ્યારે તે રમકડું કોઈ જમીન ઉપર રાખવામાં આવે તો તે ગતિ કરવા લાગે છે. જ્યારે કોઈ ફુગ્ગામાં હવા ભરી તેને દબાવીએ છીએ ત્યારે એના આકારમાં ફેરફાર થાય છે. જો આપણે ફુગ્ગાને ઓછું બળ આપીએ, દબાવીએ તો લાગુ પડેલ બળ દૂર કરતાં તે પોતાના મૂળ આકારમાં પાછો આવે છે. પરંતુ જો આપણે ફુગ્ગાને વધારે બળથી દબાવીએ તો મોટા અવાજથી ફૂટી પણ શકે છે. આ બધા ઉદાહરણમાં વસ્તુઓ જુદા જુદા પ્રકારથી કાર્ય કરવાની ક્ષમતા મેળવે છે. જો કોઈ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો કહી શકાય કે તેમાં ઉર્જા છે. જે વસ્તુ કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે અને જે વસ્તુ ઉપર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. જો કોઈ વસ્તુમાં ઉર્જા હોય તો તે કેવી રીતે કાર્ય કરે છે? કોઈ વસ્તુ જેમાં ઉર્જા છે તે બીજી કોઈ વસ્તુ ઉપર બળ લગાડી શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે ઉર્જા એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં સ્થળાંતરિત થઈ જાય છે. બીજી વસ્તુ થોડી ઉર્જા પ્રાપ્ત કરતી હોવાથી કંઈક કાર્ય કરી શકે છે અને આ રીતે તે ગતિમાં આવી શકે છે. આમ પ્રથમ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હતી. તે દર્શાવે છે કે કોઈ પણ વસ્તુ જેમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે છે.
આ પ્રકારે કોઈ વસ્તુમાં રહેલી ઊર્જા તેના કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય. એટલા માટે ઊર્જાનો એકમ એ જ છે જે કાર્યનો એકમ છે, એટલે કે જૂલ. 1 જૂલ કાર્ય કરવા માટેની આવશ્યક ઊર્જાની માત્રા 1 જૂલ હોય છે. ક્યારેક ક્યારેક ઊર્જાનો મોટો એકમ કિલો જૂલ એટલે કે કેજે નો ઉપયોગ થાય છે. 1 કેજે 1000 જે બરાબર હોય છે. ઊર્જાના પ્રકાર, ફોર્મ્સ ઓફ એનર્જી. આપણું સૌભાગ્ય છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ તે આપણને અનેક પ્રકારની ઊર્જા પૂરી પાડે છે, જેમાં યાંત્રિક ઊર્જા, સ્થિત ઊર્જા, ગતિ ઊર્જા, ઉષ્મા ઊર્જા, રાસાયણિક ઊર્જા, વિદ્યુત ઊર્જા અને પ્રકાશ ઊર્જાનો સમાવેશ થાય છે. કોઈ ગતિમાન વસ્તુ કાર્ય કરી શકે છે. ઝડપથી ગતિ કરતી વસ્તુ તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે. એક ગતિશીલ ગોળી, ઝડપથી ફૂંકાતો પવન, ગોળ ફરતું પૈડું, એક ગતિશીલ પથ્થર કાર્ય કરી શકે છે. ગોળી પોતાના લક્ષ્યને કેવી રીતે વિંધી શકે છે? વહેતો પવન પવનચક્કીની પાંખોને કેવી રીતે ફેરવી શકે છે? ગતિશીલ વસ્તુઓ ઊર્જા ધરાવતી હોય છે. આ ઊર્જાને આપણે ગતિ ઊર્જા કહીએ છીએ. નીચે પડતું નાળિયેર, ગતિમાન કાર, ગબડતો પથ્થર, ઉડતું વિમાન, વહેતું પાણી, વહેતી હવા, દોડતો ખિલાડી વગેરે ગતિ ઊર્જા ધરાવે છે. ટૂંકમાં કોઈ વસ્તુમાં તેની ગતિને કારણે ધારણ થતી ઊર્જાને ગતિ ઊર્જા કહે છે. વસ્તુની ગતિ ઊર્જા તેની ઝડપ સાથે વધે છે. કોઈ વસ્તુ તેની ગતિને કારણે કેટલી ઊર્જા ધરાવતી હશે? વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઊર્જા વસ્તુને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્યના બરાબર હોય છે. ચાલો હવે આપણે વસ્તુની ગતિ ઊર્જાને એક સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ. ધારો કે m દળની એક વસ્તુ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહી છે. હવે ધારો કે તેના પર f જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે, તેથી વસ્તુનું s જેટલું સ્થાનાંતર થાય છે. સમીકરણ પરથી થયેલ કાર્ય w f s જેટલું હશે. વસ્તુ પર થતા કાર્યને કારણે તેના વેગમાં ફેરફાર થાય છે. ધારો કે તેનો વેગ u થી બદલાઈને v થાય છે. ધારો કે ઉત્પન્ન થતા પ્રવેગનું મૂલ્ય a છે. આપણે ગતિના 3 સમીકરણનો અભ્યાસ કર્યો. અચળ પ્રવેગ, a થી ગતિ કરતી કોઈ વસ્તુના પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v તથા સ્થાનાંતર s વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે. v² - u² = 2as અથવા s = v² - u²/2a. આપણે જાણીએ છીએ કે f ma. આ રીતે સમીકરણમાં મૂકતા આપણે બળ F દ્વારા કરવામાં આવેલ કાર્યને લખી શકીએ છીએ. W ma × v² - u²/2a અથવા W 1/2 m v² - u². જો વસ્તુ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતી હોય તો, એટલે કે u 0 હોય તો W 1/2 mv². સ્પષ્ટ છે કે કરેલ કાર્ય વસ્તુની ગતિ ઊર્જામાં રૂપાંતરણ પામે છે. જો u 0 તો થયેલ કાર્ય 1/2 mv². આમ m દળ તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઊર્જાનું મૂલ્ય Ek = 1/2 mv². ઉદાહરણ: 15 kg દળની એક વસ્તુ 4 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. વસ્તુની ગતિ ઊર્જા કેટલી હશે? ઉકેલ: વસ્તુનું દળ m = 15 kg, વસ્તુનો વેગ v = 4 મીટર પર સેકન્ડ. સમીકરણ પરથી Ek = 1/2 mv² = 1/2 × 15 kg × 4 મીટર પર સેકન્ડ × 4 મીટર પર સેકન્ડ
ઇઝ ઇક્વલ ટુ 120 જૂલ. વસ્તુની ગતિ ઉર્જા 120 જૂલ છે. ઉદાહરણ: જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 kg હોય તો તેના વેગને 30 km/h થી વધારીને 60 km/h કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? ઉકેલ: કારનું દળ m ઇઝ ઇક્વલ ટુ 1500 kg, કારનો પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 30 km/h ઇઝ ઇક્વલ ટુ 30 × 1000 મીટર અપોન 60 × 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 25/3 મીટર/સેકન્ડ. આ રીતે કારનો અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 60 km/h ઇઝ ઇક્વલ ટુ 50/3 મીટર/સેકન્ડ. તેથી કારની પ્રારંભિક ગતિ ઉર્જા EKI ઇઝ ઇક્વલ ટુ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ 1/2 × 1500 kg × 25/3 મીટર/સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 156,250/3 જૂલ. આ જ રીતે કારની અંતિમ ગતિ ઉર્જા EKF ઇઝ ઇક્વલ ટુ 1/2 × 1500 kg × 50/3 મીટર/સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6250,000/3 જૂલ. આમ થયેલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં ફેરફાર ઇઝ ઇક્વલ ટુ EKF - EKI ઇઝ ઇક્વલ ટુ 156,250 જૂલ. સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી. પ્રવૃત્તિ 5. એક રબરની રિંગ લો. તેના એક છેડાને પકડીને બીજો છેડો ખેંચો. રિંગ ખેંચાશે. રિંગના કોઈ એક છેડાને છોડી દો. શું થાય છે? રબર પોતાની મૂળ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરશે. સ્પષ્ટ છે કે રબરે તેના ખેંચાવાની સ્થિતિમાં કંઈક ઉર્જા મેળવી છે. ખેંચાવાથી તે કેવી રીતે ઉર્જા મેળવે છે? પ્રવૃત્તિ 6. એક સ્લિંકી લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો એક છેડો તમારા મિત્રને પકડવાનું કહો. તમે બીજા છેડાને પકડો તથા મિત્રથી દૂર જાઓ. હવે તમે સ્લિંકીને છોડી દો. શું થાય છે? ખેંચવાથી કેવી રીતે ઉર્જા મેળવે છે? શું સંકોચન સ્થિતિમાં પણ સ્લિંકી ઉર્જા મેળવશે? પ્રવૃત્તિ 7. એક રમકડાની કાર લો. એમાં ચાવી ભરો. કારને જમીન ઉપર મૂકો. શું તે ચાલે છે? તેણે ઉર્જા ક્યાંથી મેળવી? શું મેળવેલ ઉર્જા ચાવી દ્વારા ફેરવેલા આંટાઓની સંખ્યા ઉપર આધારિત છે? તમે આની તપાસ કેવી રીતે કરશો? ઉપરયુક્ત પરિસ્થિતિઓમાં વસ્તુ ઉપર કરેલ કાર્યના લીધે એમાં ઉર્જા ભેગી થાય છે. કોઈ વસ્તુમાં સ્થળાંતર કરેલી ઉર્જા તેમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. કોઈ રમકડાની કારમાં ચાવી ભરતી વખતે તમે કાર્ય કરો છો તે તેની અંદરની કમાનમાં સ્થાનાંતર પામતી ઉર્જા સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. પ્રવૃત્તિ 8. વાંસની એક પટ્ટી લો અને તેમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ધનુષ્ય તૈયાર કરો. એક હલકી દંડીનું તીર બનાવો. તીરનો એક છેડો ધનુષ્ય પર ખેંચીને બાંધેલી દોરી પર રાખો. હવે દોરીને ખેંચી તીરને છોડો. તીર ધનુષ્યથી દૂર જાય છે તે નોંધો તથા ધનુષ્યના આકારમાં થતો ફેરફાર નોંધો. ખેંચેલી દોરી વખતે ધનુષ્યના આકારમાં થતા ફેરફારના કારણે તેમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા તીરને ગતિ ઉર્જા રૂપે મળે છે, જેથી તીર ગતિ કરીને દૂર પડે છે. ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઓબ્જેક્ટ એટ અ હાઇટ. કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જતા તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે વસ્તુને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વસ્તુને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ ઊંચાઈ પર
વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવું સરળ છે. એક m દળ ધરાવતી વસ્તુ લો, તેને જમીનથી h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ માટે બળની જરૂર પડશે. વસ્તુને આપેલ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ વસ્તુના વજન બળ એટલે કે mg જેટલું હશે. વસ્તુમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે છે. ધારો કે વસ્તુ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે. આમ કરેલ કાર્ય W બળ ઇન્ટુ સ્થાનાંતર mg ઇન્ટુ h mgh. વસ્તુ પર કરેલ કાર્ય mgh જેટલું છે, તેથી વસ્તુને mgh જેટલી ઊર્જા મળે છે, જે વસ્તુની સ્થિતિ ઊર્જા EP છે. EP mgh. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના ગતિપથ પર આધાર રાખતું નથી. આકૃતિમાં આવી એક સ્થિતિ દર્શાવેલ છે, જેમાં એક બ્લોકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે જુદા જુદા પથ દ્વારા પહોંચાડાય છે. ધારો કે ઊંચાઈ AB h. બંને સ્થિતિઓમાં વસ્તુ પર થયેલ કાર્ય mgh છે. ઉદાહરણ: 10 kg દળની એક વસ્તુને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ વસ્તુમાં સંગ્રહ પામતી ઊર્જાની ગણતરી કરો. g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉકેલ: વસ્તુનું દળ m 10 kg, ઊંચાઈ h 6 મીટર, ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમીકરણ પરથી સ્થિતિ ઊર્જા mgh 10 kg ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 6m 588 જૂલ. સ્થિતિ ઊર્જા 588 જૂલ છે. ઉદાહરણ: 12 kg દળની એક વસ્તુ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ વસ્તુની સ્થિતિ ઊર્જા 480 J હોય તો વસ્તુની જમીનની સાપેક્ષ ઊંચાઈ શોધો. g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ઉકેલ: વસ્તુનું દળ m 12 kg, સ્થિતિ ઊર્જા EP 480 J, EP mgh 480 J 12 kg ઇન્ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ h. h 480 J upon 120 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર 4 મીટર. વસ્તુ 4 મીટરની ઊંચાઈ પર આવેલ છે. શું ઊર્જાના જુદા જુદા રૂપ એકબીજામાં આંતર રૂપાંતરણીય છે? આર વેરિયસ એનર્જી ફોર્મ્સ ઇન્ટરકન્વર્ટિબલ? શું આપણે ઊર્જાના એક રૂપને બીજા રૂપમાં રૂપાંતરિત કરી શકીએ? કુદરતમાં આપણને ઊર્જાના રૂપાંતરણના અનેક ઉદાહરણો જોવા મળે છે. ઊર્જા સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. પ્રવૃત્તિમાં આપણે શીખ્યા કે ઊર્જા એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઊર્જાનું શું થશે? જ્યારે પણ ઊર્જા રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઊર્જા અચળ રહે છે, જે ઊર્જા સંરક્ષણનો નિયમ છે. આ નિયમાનુસાર ઊર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. રૂપાંતરણ પહેલાં તથા રૂપાંતરણ બાદ કુલ ઊર્જા હંમેશા અચળ રહે છે. ઊર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણો માટે સાચો છે. એક સાદા ઉદાહરણનો વિચાર કરીએ. ધારો કે m દળની એક વસ્તુને h ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે. પ્રારંભમાં તેની સ્થિતિ ઊર્જા mgh છે તથા ગતિ ઊર્જા 0 છે. ગતિ ઊર્જા 0 કેમ છે? તે 0 છે કારણ કે તેનો પ્રારંભિક વેગ 0 છે. આ રીતે વસ્તુની કુલ ઊર્જા mgh છે. જ્યારે વસ્તુ નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઊર્જા
ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જો કોઈ આપેલ ક્ષણે વસ્તુનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા 1/2 mv² થશે. વસ્તુ જેમ જેમ નીચે આવતી જાય છે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઓછી થતી જાય છે અને ગતિ ઉર્જા વધતી જાય છે. જ્યારે વસ્તુ જમીન પર પહોંચે છે ત્યારે h = 0 થશે. આ સ્થિતિમાં અંતિમ વેગ મહત્તમ થશે. તેથી હવે ગતિ ઉર્જા મહત્તમ તથા સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. જો કે દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા = અચળ અથવા mgh પ્લસ 1/2 mv² અચળ. કોઈ વસ્તુની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુના મુક્ત પતન દરમિયાન તેના ગતિપથના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. અહીં વસ્તુની ગતિ પર હવાનો અવરોધ વગેરેને અવગણેલ છે. આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતરણ થયું હોય છે. કાર્ય કરવાનો દર રેટ ઓફ ડુઈંગ વર્ક. શું આપણે બધા એક જ દરથી કાર્ય કરીએ છીએ? શું યંત્રો ઉર્જાનો ઉપયોગ તથા તેનું રૂપાંતરણ સમાન દરથી કરે છે? કાર્યકારી પદાર્થો એટલે કે એજન્ટો કે જે ઉર્જાનું રૂપાંતરણ કરે છે તે જુદા જુદા દરે કાર્ય કરતા હોય છે. ચાલો નીચેની પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિ 9. બે બાળકો ધારો કે A અને Bનો વિચાર કરો. ધારો કે તેમના દળ સમાન છે. બંને દોરડા પર અલગ અલગ ચડવાનો પ્રારંભ કરે છે. બંને 8 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. માની લો કે આ કાર્ય કરવામાં A 15 સેકન્ડ લે છે જ્યારે B 20 સેકન્ડ લે છે. દરેક બાળક દ્વારા થયેલું કાર્ય કેટલું છે? કરેલ કાર્ય સમાન છે તથા A બાળકે કાર્ય કરવા માટે B બાળકની સરખામણીમાં ઓછો સમય લીધો છે. કયા બાળકે આપેલ સમય ધારો કે 1 સેકન્ડમાં વધારે કાર્ય કર્યું? એક શક્તિશાળી વ્યક્તિ તેને આપેલ કાર્ય અપેક્ષાકૃત સમય કરતાં ઓછા સમયમાં પૂરું કરી શકે છે. વધારે શક્તિશાળી વાહન ઓછા શક્તિશાળી વાહનની સરખામણીમાં કોઈ મુસાફરી ઓછા સમયમાં પૂરી કરી શકે છે. આપણે મોટર બાઇક તથા કાર જેવા સાધનોના પાવર વિશે ચર્ચા કરીશું. તે કેટલી ઝડપથી ઉર્જાનું રૂપાંતરણ કરે છે કે કાર્ય કરે છે તે બાબતના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. પાવર કરેલા કાર્યની ઝડપ માપે છે, એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું. કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. જો કોઈ પદાર્થ એટલે કે એજન્ટ t સમયમાં w જેટલું કાર્ય કરતો હોય તો પાવર કાર્ય અપન સમય અથવા P w/t. પાવરનો એકમ વોટ છે. વૈજ્ઞાનિક જેમ્સ વોટ 1736-1819ના માનમાં તેની સંજ્ઞા W છે. 1 વોટ તે એજન્ટ એટલે કે વસ્તુનો પાવર છે કે જે 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરતો હોય. આપણે તેમ પણ કહી શકીએ કે જો ઉર્જાના વપરાશનો દર 1 જૂલ પર સેકન્ડ હોય ત્યારે પાવર 1 વોટ છે. 1 વોટ = 1 જૂલ પર સેકન્ડ. આપણે ઉર્જાના મોટા મૂલ્યોને કિલોવોટમાં રજૂ કરીએ છીએ. 1 કિલોવોટ = 1000 વોટ અથવા 1000 જૂલ પર સેકન્ડ. કોઈ એજન્ટ એટલે કે વસ્તુનો પાવર સમય સાથે બદલાતો હોય એનો અર્થ એ થયો કે એજન્ટ એટલે કે વસ્તુ જુદા જુદા દરથી કાર્ય કરે છે. તેથી સરેરાશ પાવરનો ખ્યાલ વધારે ઉપયોગી છે. આપણે સરેરાશ પાવર કુલ ઉપયોગમાં લીધેલ ઉર્જા અને લીધેલ કુલ સમયના ગુણોત્તર દ્વારા મેળવી શકીએ છીએ. ઉદાહરણ: 400 N જેટલું સમાન વજન ધરાવતી 2 છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે. આપણે એક છોકરીનું નામ A અને બીજી છોકરીનું નામ B રાખીશું. આ કાર્ય પૂરું કરવા માટે છોકરી A 20 સેકન્ડનો સમય લે છે જ્યારે છોકરી B
50 સેકન્ડનો સમય લે છે. દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરો. ઉકેલ 1. છોકરી એ દ્વારા વપરાયેલ પાવર. છોકરીનું વજન mg = 400 n. સ્થાનાંતર એટલે કે ઊંચાઈ h = 8 મીટર. લીધેલ સમય t = 20 સેકન્ડ. સમીકરણ પરથી પાવર p = કરવામાં આવેલ કાર્ય અપોન લીધેલ સમય mgh/t = 400 n × 8m upon 20 સેકન્ડ = 160 વોટ. 2. છોકરી બી દ્વારા વપરાયેલ પાવર. છોકરીનું વજન mg = 400 n. લીધેલ સમય t = 50 સેકન્ડ. પાવર p = mgh/t = 400 n × 8m upon 50 સેકન્ડ = 64 વોટ. છોકરી એ દ્વારા વપરાયેલ પાવર 160 વોટ અને છોકરી બી દ્વારા વપરાયેલ પાવર 64 વોટ છે. ઉદાહરણ 50 kg દ્રવ્યમાન ધરાવતો એક છોકરો સીડીના 45 પગથિયાં દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. જો દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય તો તેનો પાવર શોધો. જીનું મૂલ્ય 10 મીટર/સેકન્ડ² લો. છોકરાનું વજન mg = 50 kg × 10 મીટર/સેકન્ડ² = 500 n. પગથિયાની ઊંચાઈ h = 45 × 15/100 m = 6.75 m. ચડવા માટે લીધેલ સમય t = 9 સેકન્ડ. સમીકરણ પરથી પાવર p = થયેલ કાર્ય અપોન લીધેલ સમય = mgh/t = 500 n × 6.75 m upon 9 સેકન્ડ = 375 વોટ. પાવર 375 વોટ છે. ઉર્જાના વ્યાવસાયિક એકમો. કમર્શિયલ યુનિટ્સ ઓફ એનર્જી. જૂલ ઉર્જાનો બહુ નાનો એકમ છે. તેથી ઉર્જાના મોટા મૂલ્યો દર્શાવવા માટે તે અસુવિધાજનક છે. આથી આપણે ઉર્જાના મોટા એકમ કિલોવોટ આર kWh નો ઉપયોગ કરીશું. 1 કિલોવોટ આર એટલે શું? માની લો કે આપણી પાસે એક મશીન છે કે જે 1 સેકન્ડમાં 1000 જૂલ ઉર્જા વાપરે છે. જો આ મશીન સતત 1 કલાક સુધી કાર્યરત હોય તો તે 1 કિલોવોટ કલાક ઉર્જા વાપરશે. આ રીતે 1 કિલોવોટ કલાક ઉર્જાનું તે મૂલ્ય છે કે જે 1000 જૂલ/સેકન્ડના દરથી 1 કલાકમાં વપરાતી ઉર્જાનું માપ દર્શાવે છે. 1 કિલોવોટ આર = 1 kW × 1h = 1000 વોટ × 3600 સેકન્ડ = 3600,000 જૂલ અથવા 1 કિલોવોટ આર = 3.6 × 10⁶ જૂલ. ઘરોમાં, ઉદ્યોગોમાં તથા વ્યાવસાયિક સંસ્થાઓમાં વપરાતી ઉર્જા મોટે ભાગે કિલોવોટ કલાકમાં દર્શાવાય છે. ઉદાહરણ તરીકે 1 મહિનામાં ઉપયોગમાં લીધેલ વિદ્યુત ઉર્જાને યુનિટના રૂપમાં દર્શાવવામાં આવે છે. અહીં 1 યુનિટનો અર્થ થાય છે 1 કિલોવોટ આર. ઉદાહરણ 60 વોટનો એક વિદ્યુત બલ્બ દરરોજ 6 કલાક વપરાય છે. બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટોની ગણતરી કરો. ઉકેલ. વિદ્યુત બલ્બનો પાવર = 60 વોટ = 0.06 કિલોવોટ. સમય t = 6 hour. ઉર્જા પાવર × લીધેલ સમય = 0.06 કિલોવોટ × 6 hour = 0.36 કિલોવોટ hour = 0.36 યુનિટ. બલ્બ દ્વારા 0.36 યુનિટ વપરાશે.